ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો મારી અવધિ પણ પૂરી થઈ છે, માટે આપ સર્વ મને પ્રેમથી વિદાયો આપો. અરે પ્રભુ, સમાધિની રજા આપતા જીવ તો હાલતો નથી, પણ આજ તમારા પિતાના વચનને ખાતર કેવું પડે છે કે ખુશીથી આપની સમાધિએ સિધાવો. રોયા પશુને પંખીડા અને આ રોઈ ઉઠી આખી વનરા પણ વસમી વિધાયું મારા રામની યારજી થી નો સેવા એવા રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને અને રામા પીરની આવી સમાધિ લેવાય એવા રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને. અરે ભાટી, શા માટે રુદન કરો છો ભાટી? તમે તો સંત છો ભાટી. સંતની આ સંસારની માયા ન હોય ભાટી. પ્રેમથી વિદાયો આપો ભાટી. સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે. એવું મારી રે એલા ભેરે વીણી વીણી ફૂલડા રે અને ફૂલડામાં એવી સુગંધ ન હોય એવા રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને જી. શાંત થઈ જાવ ભાટી. આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી રુદન કરતો હોય ને ભાટી તો સમજી શકાય, પરંતુ ભાટી તમે તો ભવો ભવ મારી સાથે રહ્યા છો ભાટી. પ્રેમથી વિદાયો આપો ભાટી, પ્રેમથી વિદાયો આપો. વાહટે રે અરુવે રે સાત વાણિયા રે અને ચોરે રૂવે રૂવે આવો સંતને સમાજ એવા રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને જી. અરે પ્રભુ, હવે ના યુગ કળિયુગ આવે છે મારા નાથ. આ પામર અરજીનો જીવ, આ પામર હરજીનો જીવ એ કળિયુગને સહન નહીં કરે પ્રભુ. માટે નિજિયા ધર્મનો પંથ દેખાડો પ્રભુ, નિજિયા ધર્મનો પંથ દેખાડો. ભાટી, આ નિજિયા ધર્મ એ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે ભાટી. તો સાંભળો ભાટી, પહેલા યુગમાં રાજા પ્રહલાદે નિજિયા ધર્મની સ્થાપના કરી. સતી વિદ્યાવતી નારે અલખને સાચા મોતીડે વધાવ્યા. બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ અલખના પાઠ માંડ્યા. સતી તારામતીએ અલખને સાચા મોતીડે વધાવ્યા. ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે નિજિયા ધર્મની સ્થાપના કરી. સતી દ્રૌપદીએ અલખને મોતીડે વધાવ્યા. ચોથા યુગમાં રાજા બલિએ અલખના પાઠ માંડ્યા. પરંતુ અલખ
એ હાજર ન રહ્યા ત્યારે સમજાણું કે આ તો કળિયુગનો પ્રભાવ છે. આ કળિયુગમાં કોઈ સત્યનું પ્રમાણ માંગશો નહીં, કારણ તે પ્રમાણ નહીં મળે. અરે ભાટી, અમારા ગયા બાદ ભૂલિયાને રસ્તો બતાવજો, અલગ ધણીના પાઠ ભરજો. પરમ કૃપાળુ પરમાત્માએ એટલા માટે તો તમને મોકલ્યા છે ભાટી. અરે પ્રભુ, અમને આમ ન ધરા બેલીને હાયલા જશો મારા નાથ, તો પછી અમારું શું થશે પ્રભુ? અમારું શું થશે? એ મને નો ધારા એ મેલીને નો એ જાવરે હો રામા, વશની વિદાયું લાગે દોયલી. હો રામા, વશની વિદાયું લાગે દોયલી. રૂવે રે પશુને રૂવે પંખીડા. હો રામા, રૂવે રે પશુને રૂવે પંખીડા. રોઈ ઉઠી આખી અમન રાઈ રે. હો રામા, રોઈ ઉઠી આખી અમન રાઈ રે. વશની વિદાયું લાગે દોયલી. હો રામા, વશની વિદાયું લાગે દોયલી. પિતાને રૂવે માવડી. હો રામા, રૂવે રે પિતાને રૂવે માવડી. રૂવે છે કાંઈ બાંધવને બહેન રે. હો રામા, રૂવે છે કાંઈ બાંધવને બહેન રે. વશમી વિદાયું લાગે દોયલી. હો રામા, વશમી વિદાયું લાગે દોયલી. અરે પ્રભુ, તો મને એક વચન આપો પ્રભુ, મને એક વચન આપો. અરે ભાટી, એક નહીં અનેક વચન માંગી લ્યો ભાટી. હરિના ચરણમાં હરજી બોલિયા. હો રામા, હરિના ચરણમાં હરજી બોલિયા. દેજો અમને તમ ચરણોમાં વાસ રે. હો રામા, દેજો અમને તમારા ચરણોમાં વાસ રે. વશમી વિદાયું લાગે દોયલી. હો રામા, વશમી વિદાયું લાગે દોયલી. અરે ભાટી, હું તમને મારી અમર ભક્તિનું વચન આપું છું. બીજું વચન એ આપું છું કે જ્યાં મારો ફોટો પૂજાતો હશે ત્યાં તમારો ફોટો અવશ્ય પૂજાતો હશે ભાટી. ભલે પ્રભુ. અરે બેન સગુણા, તું શા માટે રુદન કરે છે બેન? અરે મારી બેન, તારે તો આજ હરખાવું જોઈએ, કારણ કે તારા વીરને લેવા આ સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે બેન. મને પ્રેમથી વિદાય આપ. અરે નહીં વીરા, જો તું સમાધિની વાત કરતો હોય તો રેવા દે વીરા.
જો તું સમાધિ લઈ લઈશ તો આ બેન સગુણાનો આધારે કોણ રહેશે વીરા? બેન સગુણા, હું સમાધિ લઈશ એટલે શું કાયમને માટે ચાલ્યો જઈશ? અરે મારી બેન, તને જ્યારે જ્યારે મારી જરૂર પડે ને મને યાદ કરજે. હું અંતરદિક્ષથી હાજર રહી તારા બધા જ કામ કરીશ બેન. મને પ્રેમથી વિદાયું આપો બેન, મને પ્રેમથી વિદાયું આપો. પણ સમાધિની હે રજા આપતા હરે રે મારું હૈયું ના રહે હાથ. પણ વસમી એ વિદાયું એ મારા રામની. હરે રે આ બેની તીનો સેવાય. અરે વીરા, તને યાદ છે વીરા, હું તારા લગ્નમાં આવતી હતી. મારા સાસુએ મેળા માર્યા હતા, તે તારા ભાણેજને સજીવન કર્યો તો વીરા. એ દિવસ મને યાદ આવે છે વીરા, એ દિવસ મને યાદ આવે. શા માટે એવા દુઃખના દિવસોને યાદ કરી અને દુઃખી થાય છે? અરે મારી બેન, એ દિવસો હતા ને એ પૂરા થયા. આજ તારો લાલો તારી પાસે છે, તારો વીર તારી સામે ઊભો છે. અરે મારી બેન, તારા વીરની મમતા છોડી દે, કારણ કે તારા વીરની સમાધિ એ સનાતન સત્ય છે ને આ સંસારની કોઈ તાકાત નહીં રોકી શકે. મારી બેન, મને પ્રેમથી વિદાયું આપો બેન. સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે બેન. પણ માતા પિતાના બોલ પાડવા હરે રે તે ધર્યો આરામ અવતાર. પણ વસમી એ વિદાયું એ મારા વીરની. અરે રે આ બેની તીનો સેવાય. હે વીરા તન કેમ રે આપું વિદાય રે એ મડી ના જાયા. રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી. એવો રૂવે રે રુદિયોને રૂવે તારી બેન. શાંત થઈ જા મારી બેન. શા માટે રુદન કરે છે બેન? તારા વીરની આવી મંગળ ઘડીએ આવા આડા અવડા વેણ શા માટે બોલે બેન? બેની તું તો બોલવા આવા આડા અવડા વેણ રે મારી બેનડી. વીરો રે એ વારે તારી આવશે રે. એ જી તારો વીરો રે એ વારે તારી આવશે. વીરા તે તો માતા રે પિતાના બોલ પાડ્યા. વીરા તું તો લેજે રે તારી બેની સંભાળ રે
મડી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયોને રૂવે તારી અરે મારી બેન, આ દુનિયા જાણે છે બેન કે તારા વીર રામદેવે એના દુશ્મનોને પણ માફ કર્યા છે, જ્યારે તું તો મારી સહોદર છે બેન, તું તો મારી સહોદર છે મારી બેન. તું ક્યાં નથી જાણતી કે તારા વીરે તારા કેવા કેવા કામ કર્યા છે. બેની મેં તો ભાણેજને એ સજીવન કર્યો, બેની તારા વગડે એ પુરાતા મેં તો વસ્ત્ર રે મારી બેનડી વીરો રે એવા રે તારી આવશે એ જી તાર વીર રે એવા રે તારી આવશે. વીરા તારા લીલા રે એને જાને ફરકાવજે, અવશ્ય બેન. વીરા તારી ધોડી રે એ ધજાના દેજે પ્રમાણ રે એ મડી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયોને રૂવે બેની અમે લીલા રે એને જાને ફરકાવશું, બેની અમે દોડી રે એ ધજાના દેશું પ્રમાણ રે મારી બેનડી ધૂપને એ ધુવાણે વેલાયા આવશું. અરે બેન, આ જગતમાં કોઈ માસે તો કોઈ ઘટ માસે, કોઈના વર્ષ 5-25 તો કોઈ 50, કોઈના થાય 60-70 તો કોઈના થાય 80. આ જગતમાં આવ્યું ને એ અવશ્ય જવાનો, અહીંયા નથી રહેવાનો બેસી. અરે મારી બેન, તારા કાળજા ઉપર પથ્થર મૂકી દે, તારા વીરની મમતા છોડી દે બેન, મને પ્રેમથી વિદાય આપો. નહીં વીરા, સમાધિની રજા તો હું કોઈ કાઢ નહીં આપું વીરા. બેન સગુણા, જ્યારે તમે મારા લગ્નમાં આવ્યા ને ત્યારે મારા ભાણુભાઈએ ચીર નિંદ્રા પોઢી હતી. મેં મારા ભાણુભાને સજીવન કર્યો ને ત્યારે તમે મને એક વચન આપ્યું છે. તે વચન તમારી પાસે આજ મારે અમાનત છે. તે વચનમાં મારે સમાધિની રજા જોઈ છે બેન. નહીં વીરા, અરે જો હું જાણતી હોત કે વચનમાં આપ સમાધિની રજા માંગશો વીરા, તો હું તમારા ભાણેજને સ્વર્ગે સીધાવા દેત વીરા. પણ તમને વચન ના આપે વીરા, તમને વચન ના આપે. અરે બેન, તું તો પાગલ થઈ ગઈ છે બેન. અરે મારી બેન, હું સમાધિમાં જાઉં છું ને એ તો આપણા પિતાજીનું વચન છે. આપણા પિતાજીના વચનને ખાતર તો વિદાયું આપો બેન. અરે વીરા, આ જગતની અંદર માં બેન દીકરીની લાજ લૂંટાતી હોય ને વીરા, તો તું તેની વાર કરજે હો વીરા. બેન સગુણા, આ જગતની માં
બેન અને દીકરીને આ રામદેવ એક વચન આપે છે કે મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, સાચા હૃદયથી મને યાદ કરજો, તમારું ગમે તેવું સંકટ હશે પલવારમાં દૂર કરી દઈશ. અરે બેન, હવે તો વિદાય આપો. હા વીરા, પિતાજીના વચનને ખાतिर કેવું પડે છે વીરા. આ પાપની સમાધિએ સીધાવો વીરા. અરે માતા, બેન સગુણા તો કદાચ નાની હશે, એ નહીં જાણતી હોય, પરંતુ માતા તમે તો બધું જાણો છો. આપ તો મને પ્રેમથી વિદાય આપો. નહીં બેટા નહીં, સમાધિની રજા તો હું તને કોઈ કાળે નહીં આપું બેટા, કોઈ કાળે. પણ રોકાય, અરે રોકાઈ જા તું મારા દીકરા, અને આવા કડવાન બોલતું વે પણ આજ માતા તારી તને વિનવે. અરે રે હવે પાછો વળી જા મારા લાલ. અરે બેટા, જો તું આમ ચાલ્યો જાય તો તારા માત પિતાનો આધાર કોઈ. માં, આ સંસારના ચક્રને ચાલવા દે માં. આ સંસારનો કાળ ચક્ર તો ચાલ્યા જ કરવાનું. અરે માતા, આ પૃથ્વી ઉપર પ્રભુ રામ અને કૃષ્ણ જેવા ગયા ને તોય આ સંસાર ચાલે છે માં. એક દિવસ બધાઈને જવાનું માં. મને પ્રેમથી વિદાય આપો માતા. સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે માતા. પણ નાનપણ, અરે નાનપણમાં પારણા ઝુલાવતી, અને આથે તને કેમ જવા દઉં. પણ આજ પારણા ઝૂલનારા હાલ્યા જાવો. અરે રે મારે નથી કોઈનો આધાર. અરે બેટા, જે દિવસે તારું પ્રાગટ્ય થયું તે દિવસે મને થયું કે મારો કનૈયો પધાર્યો બેટા, મારો ગાદીનો વારસદાર પધાર્યો. અને જો તું આ સમાધિની વાત કરતો હોય તેવી કઈ માં ભાગણી હોય બેટા કે ના દીકરાને. જાણું છું માં, તમારા પ્રેમને હું બરાબર જાણું છું માં, પરંતુ શું કરું માં, અમારા દેવોની કંઈક અવધિ હોય છે. એ અવધિ પૂરી થતા અમારે અમારા નિજ ધામમાં જવાનું હોય છે માં. અરે માતા, તમારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત ન થઈ શકું માં. કદાચ ચામડીના જોડા બનાવી તમારા ચરણોમાં પહેરાવું ને માતા, તોય હું તમારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું માં. અરે આ જગતમાં એ અખિલ બ્રહ્માંડનો માલિક ઘેર ઘેર ના પહોંચી શકે ને, એટલે તો તારા જેવી માનું સર્જન કર્યું છે માં. અરે માતા, આ જગતના લોકો એમ કહે કે અખિલ બ્રહ્માંડનો માલિક દૈત્યોના સહાર માટે આવે છે, પરંતુ નહીં માં, તારો પુત્ર તો એમ કહે છે કે દૈત્યોને મારવા એ તો એના માટે ભ્રકુટી માત્રનું કામ છે માં. એ અખિલ બ્રહ્માંડનો માલિક, એ પરમ કૃપાળુ પરમાત્મા તારા જેવી હેતાળ માનું હેત પામવા વારંવાર આવી રહ્યો છે માં, વારંવાર આવી રહ્યો છે. અરે એટલા માટે તો કોઈએ કહ્યું છે ને માં
એવા મીઠા એ મધુન મીઠા મેં હું લારેલો એથી મીઠેરી મારી માત રે જનની જોડ સખી નહીં જણે રે લોલ અરે માં તારો જોટો મારે ક્યાં ગોતવો માં આમ તો જો માં એ ચાતુર્વાસની વાદળી એ 4 જ માસ વરસે છે માં વરસે યોમ માં ભલે ને વાદળી રે લો હે મારી માળીનું હેત છે અપાર રે જનની જોડ સખી નહીં જડે રે લોલ હે મારી માળીની જોડ સખી નહીં જડે રે લોલ હે માં યાદ તો કરો માં ત્રેતા યુગના ઇતિહાસને અયોધ્યાના રાજા દશરથ તેમના 2 પુત્રો ભરતને રાજ્ય ગાદી જ્યારે રામને 14 વર્ષનો વનવાસ અરે માં પ્રભુ રામનો એ વનવાસ માં કૌશલ્યાએ જોયો હશે કદાચ માં કૌશલ્યાએ ધાર્યું હોત ને માં તો એ રામને રોકી શકત પરંતુ તેને એવું નથી કર્યું કારણ તેને પોતાના પતિનું વચન વાલું હતું નહીં કે આ પુત્રનો મોહ અરે માં આજે એ જ વાત તો હું તમને સમજાવવા માંગુ છું માં અરે માં મારા પિતાજીના વચનને ખાતર મને પ્રેમથી વિદાય આપો માં મને પ્રેમથી વિદાય આપો ભલે બેટા આજ તારા પિતાશ્રીના વચનને ખાતર કેવું પડે બેટા જા રામદેવ ખુશીથી તારી સમાધિ હશે અરે વીરા આપ તો મને વિદાય આપો વીરા અરે વીરા સમાધિની રજા તો હું નહીં આપું અરે વીરા વિરમ આ મારો એ જ વીર બોલે છે દ્વારકાની અંદર કહેતો હતો કે વીરા હવે મારે આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ નથી કરવું અને આજ એ જ વીર પોતાના ભાઈને સમાધિની રજા નથી આપતો અરે વીરા સાથે રેમાં સાથે જયમાં અને સાથે ઘોડેલાના દાવ ખેલાવ્યા અને તું સમાધિની વાત કરે છે ખરી વાત છે વીરા સાથે રમ્યા સાથે જમ્યા સાથે ઘોડીલાના દાવ ખેલવાને એ તો હતી મનુષ્ય લીલા હવે સમય છે મારી સમાધિનો વીરા પિતાજીના વચનને ખાતર મને પ્રેમથી વિદાય આપો અરે વીરા પિતાજીના વચનને ખાતર હું તને સમાધિની રજા આપું છું ધન્ય છે વીરા તમે ફરી પાછો મને ઋણી બનાવ્યો છે અરે પિતાજી અજમલ જેવા બાપની તો આ છાતી ગજગજ ફૂલાવી જોઈ કારણ કે પોતાના પુત્રને લેવા સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે પિતાશ્રી આપ તો મને પ્રેમથી વિદાય આપો નહીં બેટા હું તને સમાધિની રજા તો નહીં આપું કારણ કે તારા આવવાથી આજ મારું આંગણું કેવું પાવન થઈ ગયું જો તું સમાધિ લઈ લેશ ને બેટા તો મારું આંગણું સુનકાર થઈ જશે હું તને સમાધિની રજા તો નહીં જ આપું અરે પિતાશ્રી જે આંગણામાં જે ફળિયામાં ખુદ દ્વારકાનો નાથ આવીને રમી ગયો હોય ને માં તો એ આંગણું હંમેશા પાવન જ હોય અને પાવન જ રહેવાનું પિતાશ્રી તમે જ દ્વારકામાં કહેતા હતા કે પ્રભુ હજુ તો તમે પુત્રનું વરદાન આપો છો ફરી પાછા મને સમાધિના વચને બાંધો છો અરે પિતાશ્રી હું જાણતો હતો કે આ મૃત્યુ લોકની એવી મોહ માયા છે આ કળિયુગનો એવો પ્રભાવ છે કે મોટા મોટા ઋષિઓને પણ છોડતો નથી માટે પિતાશ્રી યાદ તો કરો એ દ્વારકાધીશના વચનને યાદ તો કરો દ્વારકાધીશના વિરાટ સ્વરૂપને બધોય મોહ મટી જશે પિતાશ્રી દ્વારિકામાં વચને બાંધ્યો અન છોડી હલો મારા બા
પડ્યા સમા ધીનિયા વધુ આવ્યું હવે ભાવમાં ફેરાનો થા બેટા તે મને દ્વારકામાં વચને ન બાંધ્યો હોત ને તો આજ હું તને સમાધિની રજા નો આપે પણ તારા પિતાને એના પ્રાણ કરતા પણ એનું વચન વાલું છે આ વચનને ખાતર કહું છું જા બેટા ખુશીથી સમાધિ સીધા તો પિતાશ્રી હું પણ તમને એક વચન આપું છું કે દર અજવાળી બીજના મારા પાઠ માનજો, ઘી ગુગળના ધૂપ કરજો. પાઠની પૂજાએ હું અંતરદિક્ષથી હાજર રહી સર્વ કામ કરીશ. પિતાશ્રી એ સમાધિમાં મારી 3 નિશાની સાથે મૂકજો: રતન કટોરો, અભય અંચળો અને વીર ગેડીઓ. પિતાશ્રી હવે હું જે વાત કરું તે તમે ધ્યાનથી સાંભળો કે મારી સમાધિનો પડદો થયા બાદ કોઈ પણ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ આવે ને તોય મારી સમાધિનો પડદો ન ખોલતા, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. પિતાશ્રી ભલે બેટા. અરે કુદરત, આજ તું કેવી કસોટી કરી રહ્યો છે મારા નાથ. માંડ કરી મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું તે પણ તું છીનવા તૈયાર થઈ ગયો. નહીં નહીં, આમાં કુદરતને દોષ દેવાનો શો હોય? જેના ભાગ્ય ઝેર થઈ ગયા હોય એમાં કુદરતને દોષ દેવાનો ન હોય. અરે જો નાથ, આજ આપણો લાલ આપણાથી અડગો થતો હોય હું તો કોને કહું મારા નાથ, અડગો થયો મારો લાલ આજે, અડગો થયો મારો લાલ. હું તો કોને રે કહું મારા નાથ, અડગો થયો મારો લાલ આજે, અડગો થયો મારો લાલ. એ માતા સુની તારા પિતા પણ સુના, સુનો યા સંસાર યાજે, સુનો યા સંસાર. રુદિયે કમળથી રુદિયે કમળથી મારો રામ રૂઠો, રુદિયે કમળથી મારો રામ રૂઠો, તું છે મારો આધાર, અડગો થયો મારો લાલ આજે, અડગો થયો મારો લાલ. વિદાય તારી વસમી લાગે, કડવા તુએ નન બોલ આવા, કડવા તુએ નન બોલ. કરુણાન સાગર કરુણાન સાગર કૃપા કરો ને, કરુણાન સાગર કૃપા કરો ને, માફ કરો ને મોરા, અડગો થયો મારો લાલ આજે, અડગો થયો મારો લાલ. લીલા ઘોડાની સ્થાપના કરશું ગુગળના ધોપયા મે, કરશું ગુગળના ધોપ. તુપને ધોવાણે તુપને ધોવાણે અમે આવશું, તુપને ધોવાણે અમે આવશું, કરવા
હરિઓમ અલખ નિરંજન હરિઓમ 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 હરિઓમ અલખ નિરંજન. અરે ચાલ, ઘણો સમય થયો, રણુજા ગયો નથી. તો રણુજા જઈ અને માસા અજમલને મળતો આવું અને મારા વીર રામદેવના દર્શન કરતો આવું. અરે આ શું, રણુજાની અંદર પગ મૂકતા જ રણુજાની ખળખળ વહેતી નદીઓના નીર આજે સુકાયેલા જણાય છે. પશુ પક્ષીનો કલરવ સંભળાતો નથી. નક્કી કાંઈક અનર્થ થયું એવું લાગે છે. અરે આ શું, ધૂળની ડમરી ઉડે છે, ઘોડીલાના ડાબલાનો અવાજ સંભળાય છે. આ તો મારો વીર રામદેવ. અધીરા ન થાવ વીરા, અધીરા ન થાવ. અરે વીરા, અધીરો કેમ ન થાવ? રણુજાની અંદર પગ મૂકતા જ અમંગલ સમાચાર મળ્યા કે વીર રામદેવે તો સમાધિ લીધી. પરંતુ વીરા, તું તો મારી સમક્ષ ઉભો છે. વીરા હરભુજી, જવા દો એ મૃત્યુ લોકના માનવીની વાતોને. સાચી કે ખોટી કર્યા કરે, પરંતુ હું તો તમારી સમક્ષ ઉભો છું ને વીરા. હા વીરા, તું મારી સમક્ષ ઉભો છે. અરે હરભુજી, આમ મારતા ઘોડે કઈ બાજુ? અરે વીરા, મારતા ઘોડે હું રણુજા તરફ જ આવતો હતો. વીરા હરભુજી, આપ રણુજા જ આવો છો તો 4-5 દિવસ રોકાજો. આપણે કસુંબા પાણીની મોજું માણશું. હરભુજી, હું મારા ઘોડીલા વારીને આવું ને ત્યાં રણુજા મારી અમુક નિશાની સાથે લેતા જાઓ. આ રતન કટોરો માં મિનળને આપજો, અભય અંચડો પિતા અજમલને આપજો, વીર ગેડિયો વીરા વિરમને આપજો. રણુજા જઈ મારા જાજા જુહાર કહીજો. ભલે વીરા, બીજો કાંઈ હુકમ હોય તો મારા શિરે ધરું છું. વીરા હરભુજી, બીજું તો તમને એટલું જ કહેવાનું કે રણુજા ગયા બાદ તમારા મનમાં કાંઈ આશ્ચર્ય થાય તો પ્રભુનું નામ લઈ લેજો. તમારા હાથે કાંઈ અનર્થ ન થાય તેનું ધ્યાન રાખજો. ભલે વીરા. માસા અજમલને હરભુજીના પ્રણામ. અરે સુખી થા બેટા. અરે માસા, તમારું આંગણું આ સુનકાર કેમ જણાય છે? અરે બેટા, સુનકાર નો હોય તો શું, રામદેવે સમાધિ લઈ લીધી. શું કહ્યું? રામદેવે સમાધિ લીધી? રામદેવે સમાધિ લીધી એને તો 3.5 દિવસ થઈ ગયા. નહીં નહીં, તમે મારા મોઢાની વાત તો નહીં માનો, પરંતુ જુઓ, હું ને રામદેવ 5 પીપળે મળ્યા ત્યારે મને આ 3 નિશાની આપી. શું આ બધું ખોટું હશે? અરે હરભુજી, આ શું કહેવાય? રામદેવે સમાધિ લીધી ત્યારે મેં આ 3 વસ્તુ મારા હાથે જ સમાધિમાં મૂકી હતી, તો આ ચમત્કાર બન્યો કેવી રીતે? અરે માસા, તો આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં બેટા, તેમ છતાં પણ હું તને સમાધિ ખોલવાની રજા નહીં આપું. કારણ કે રામદેવે મને કહ્યું હતું કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. નહીં માસા, આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો જ પડશે. અરે તુમરાઓ, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે, માટે હું તમને શ્રાપ આપું છું. હવે પછી તમારા કુળમાં કોઈ દેવ અવતાર ધારણ નહીં કરે. માફ કરો પ્રભુ, અમને માફ કરો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પિતા પેલા પુત્રનું મૃત્યુ ન થવા દે. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તમારા કુળમાં પેઢી દર પેઢી પીર તરીકે અવતાર ધારણ કરત. પરંતુ હવે મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજા એ અંતર્દિક્ષથી હાજર રહી સર્વ ભક્તોના કામ કરીશ. બોલો રામા પીરની જય. હેલો મારો સાંભળો ને રણુજાના રાજ, હુકમ કરો તો પીર જાત્રાયુ થાય. મારો હેલો સાંભળો હો જય. બોલો રામા પીરની જય, વીરા વિરમ દેવની જય, 33 કરોડ દેવની જય, કુળદેવી માતની જય, 12 બીજના ધણીની જય, સનાતન ધર્મની જય. હરિઓમ નમો પાર્વતી પતિ, હર હર મહાદેવ. આજની રમતનો કુલ ફાળો 3,92,000 થયો છે. બોલો રામા પીરની જય.